ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના ભાગ 3માં આપણે બીજા નંબરની જે રાસાયણિક પ્રક્રિયા છે જેનું નામ છે વિઘટન પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડીકોમ્પોઝિશન રિએક્શન, તો એના વિશે ઉદાહરણ સહિત ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહેલા છે. સૌપ્રથમ તો વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે, જેની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એક કરતાં વધારે નિપજો બનતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. જેનું સામાન્ય સૂત્ર છે કે અહીં તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ AB એ એક સિંગલ પદાર્થ છે અને રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી A વત્તા B આમ જુદા જુદા બે પદાર્થો એટલે કે બે નિપજો બને છે. તો આ એક વિઘટન પ્રક્રિયાનું સામાન્ય સૂત્ર કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિઘટનની પ્રક્રિયા થવા માટે 3 બાબતો જરૂરી છે. જેમાંની પહેલી બાબત છે ઉષ્મીય વિઘટન, એટલે કે વિઘટનની પ્રક્રિયા થવા માટે આપણે બહારથી ગરમી આપવી પડે. ગરમીને વિજ્ઞાનની ભાષામાં ઉષ્મા કહેવામાં આવે, એટલે ઉષ્મા દ્વારા થતું વિઘટન, જેને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનું વિઘટન જે છે એ વિદ્યુત શક્તિના લીધે થાય છે, જેને વિદ્યુત વિઘટન કહેવામાં આવે છે. અને ત્રીજી જે જરૂરિયાત છે એ પ્રકાશ દ્વારા પણ વિઘટન પ્રક્રિયા થાય છે, તો જેને પ્રકાશીય વિઘટન અથવા તો પ્રકાશ દ્વારા થતી વિઘટનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને વિઘટન પ્રક્રિયાના 3 પ્રકારો પણ કહી શકીએ છીએ. ઉષ્મીય વિઘટન, બીજો પ્રકાર છે વિદ્યુત વિઘટન અને ત્રીજો પ્રકાર છે પ્રકાશીય વિઘટન. તો આપણે આ ત્રણેય પ્રકારોને ઉદાહરણો સહિત ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આપણે પ્રથમ પ્રકારનું ઉદાહરણ એટલે કે ઉષ્મીય વિઘટનના ઉદાહરણ જોઈશું અને એ રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું અને એના સમતુલિત રાસાયણિક સમીકરણો, પદાર્થોની ભૌતિક અવસ્થા સાથે પણ આપણે શીખીશું. તો એનું પહેલું ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા તેનું વિઘટન થઈ તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન પર તમે કેટલાક શબ્દો રેડ અક્ષરોમાં જોઈ શકો છો. તો આ ખૂબ અગત્યના પદાર્થો છે જે રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકો અને નિપજો પણ બતાવે છે અને આપણને ઓબ્જેક્ટિવ તરીકે એ પૂછી શકાય.
અને જે તે પ્રક્રિયાનું આપણે રાસાયણિક સમીકરણ લખવું હોય તો એના માટે એના સૂત્રો આપણને આવડતા હોવા જરૂરી છે. એટલા માટે દરેક વખતે એને લાલ અક્ષરોમાં બતાવવામાં આવ્યા છે અથવા તો કોઈક બીજા કલરમાં એને બતાવવામાં આવ્યા હશે. તો આપણે આ રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખીશું. તો કેલ્શિયમ કાર્બોનેટ જેનું અણુસૂત્ર છે CaCO3, જેને ચૂનાનો પથ્થર પણ કહેવામાં આવે, અને અહીંયા S એટલે કે સોલિડ ઘન પદાર્થ છે. ગીવ્સ ઉષ્મા એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીએ તો એનાથી કેલ્શિયમ ઓક્સાઇડ જેનું સૂત્ર છે CaO સોલિડ એટલે કે ઘન પદાર્થ એટલે કે કડી ચૂનો બને છે, પ્લસ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે કૌંસમાં આપણે લખ્યું છે સ્મોલ g ગેસ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ પોતે સમતોલિત જ છે, એને આપણે સમતોલિત કરવાની જરૂર નથી. તમને પરીક્ષામાં 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછી શકે. રાસાયણિક પ્રક્રિયા પણ લખવી પડે અને એનું સમતોલિત રાસાયણિક સમીકરણ ભૌતિક અવસ્થાઓ સાથે લખવું પડે. તો પ્રશ્ન કેવો હોઈ શકે? તો પ્રશ્ન આ પ્રમાણે હોઈ શકે: નીચેના માટે રાસાયણિક પ્રક્રિયા લખી તેનું સમતોલિત રાસાયણિક સમીકરણ પણ લખો. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા, તો આપણે એનો જવાબ લખવો પડે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરતા તેનું વિઘટન થઈ તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. અને પછી આ સમીકરણ જે તમે સ્ક્રીન પર જુઓ છો એ સમીકરણ આપણે લખવું પડે. ખૂબ જ અગત્યનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે, ભૂતકાળમાં પૂછાયેલો પણ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ CaO નો ઉપયોગ સિમેન્ટની બનાવટમાં થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડને મિત્રો કડી ચૂના તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું આપણે ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ જોઈશું. તો કાચની એક કસનળીમાં ફેરસ સલ્ફેટના લીલા રંગના સ્ફટિકને લો અને તેને બર્નર પર ગરમ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ ખાલી જગ્યા છે. તો ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ લીલો હોય છે, ગ્રીન. ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ તેમાંથી ફેરિક ઓક્સાઇડ બને છે, જેનો રંગ લાલાશ પડતો કથ્થાઈ છે, અને કસનળીમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ ઉત્પન્ન થતાં તેની તીવ્ર વાસ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રાસાયણિક પ્રક્રિયા લખો અને તેનું રાસાયણિક સમીકરણ પણ લખો એ બાબતનો પ્રશ્ન આ મુદ્દા પરથી પૂછવો હોય તો સી રીતે પૂછી શકાય? તો એ આ રીતે પૂછી શકાય કે કાચની એક કસનળીમાં ફેરસ સલ્ફેટના સ્ફટિકને લઈ તેને ગરમ કરતા તમારું અવલોકન જણાવો અને તે માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ પણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા તેનું વિઘટન થઈ તેમાંથી ફેરિક ઓક્સાઇડ બને છે, જેનો રંગ લાલાશ પડતો કથ્થાઈ છે, અને આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુઓ પણ ઉત્પન્ન થાય છે, જેની તીવ્ર વાસ આપણને આવે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયાનું આપણે સમીકરણ લખીશું.
તો પ્રક્રિયક તરીકે અહીંયા છે ફેરસ સલ્ફેટ, જેનું સૂત્ર છે FeSO4 સોલિડ. ગીવ્સ ઉષ્મા એટલે કે આપણે એને ગરમ કરીએ છીએ, બહારથી ગરમી આપીએ છીએ, એટલે ગીવ્સના ઉપર આપણે ઉષ્મા લખવાનું. અને અહીંયા જુદી જુદી 3 નિપજો બને છે. એક છે ફેરિક ઓક્સાઇડ કથ્થાઈ રંગનો, જેનું સૂત્ર છે Fe2O3 સોલિડ, પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એટલે SO2 ગેસ, પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ એટલે કે SO3 ગેસ. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને સમતોલિત કરવા માટે આપણે ડાબી બાજુ અહીંયા FeSO4 ની આગળ 2 લગાડવા પડશે. બસ આટલું કરી દઈશું તો આ સમીકરણ સમતોલિત થઈ જશે. ઉષ્મીય વિઘટનનું આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું કે કાચની કસનળીમાં લેડ નાઇટ્રેટનો પાવડર લો અને તેને બર્નર પર ગરમ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પ્રશ્ન પૂછવો હોય મોટો વિભાગ બી કે સીમાં, તો એ પ્રમાણે પૂછી શકે કે કાચની કસનળીમાં લેડ નાઇટ્રેટનો પાવડર લઈ તેને ગરમ કરતા તમારું અવલોકન લખો અને તે માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ પણ લખો. તો આપણે જોઈશું કે લેડ નાઇટ્રેટના પાવડરને કસનળીમાં લઈને આપણે એને ગરમ કરીએ તો આપણને શું અવલોકન જોવા મળે છે. તો લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ તેમાંથી લેડ ઓક્સાઇડ બને છે અને કસનળીમાંથી કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું રાસાયણિક સમીકરણ લખીશું. તો અહીં પ્રક્રિયક તરીકે છે લેડ નાઇટ્રેટ અને 2 નિપજો બને છે. એક છે લેડ ઓક્સાઇડ અને બીજી નિપજ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ. તો લેડ નાઇટ્રેટનું સૂત્ર છે PbNO3 સોલિડ. આપણે એને ગરમ કરવાનું છે એટલે ગીવ્સના ઉપર આપણે ઉષ્મા લખીશું અને આપણા નિપજો છે લેડ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર છે PbO સોલિડ, પ્લસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ એટલે કે NO2 પ્લસ ઓક્સિજન વાયુ એટલે O2. આ બંને વાયુ છે એટલે કૌંસમાં આપણે લખીશું G. વિદ્યાર્થી મિત્રો, હવે આ સમીકરણને સમતોલિત કરવા માટે PbNO3 એની સાથે આપણે લખવા પડશે 2, PbO એની સાથે પણ આપણે લખવા પડશે 2 અને NO2 એની સાથે આપણે લખવા પડશે 4. તો આ પ્રમાણે પ્રસ્તુત રાસાયણિક સમીકરણ સમતોલિત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ફરી આપણને ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછી શકાય કે લેડ ઓક્સાઇડ જે બને છે એની સાથે કસનળીમાંથી કથ્થાઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો રંગ જે વાયુ બહાર નીકળે છે એ કયા રંગનો હોય છે? તો એ કથ્થાઈ રંગનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે ચેપ્ટર 1 નો ભાગ 3 કે જેમાં આપણે વિઘટનનો પહેલો પ્રકાર કે ઉષ્મીય વિઘટન, ગરમી આપવાથી જે વિઘટનની પ્રક્રિયા થાય છે એના વિશે અભ્યાસ કર્યો છે.
હવે બાકીના જે બે પ્રકારો છે વિઘટનની પ્રક્રિયાના, એનો અભ્યાસ આપણે ભાગ 4માં કરીશું.